ભાવનગર શહેરમાં પ્રજાના પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે। લાખોના ખર્ચે બનેલો બગીચો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર થઈ ચૂક્યો છે। છેલ્લા 3 મહિનાથી સમારકામ ચાલુ કરાયું છે તો પણ ગોકળ ગતિએ અને ત્યારે તાત્કાલિક હવે સુવિધાયુક્ત એ બગીચાને બનાવવાની માંગ પણ ઉઠી રહી છે। ચારે બાજુ કચરાના ઢગલા, વૃક્ષોના બદલે મોટા મોટા ખાડા, રેલિંગ તૂટેલી અને બાળકો માટેના હિંચકા, લપસ્યા, બધું જ ભંગાર હાલતમાં। આ છે ભાવનગર શહેરના દીપક ચોક વિસ્તારમાં આવેલો બગીચો। આજથી 7 વર્ષ પહેલા રિનોવેશન કરાયું હતું, પરંતુ ત્યાર પછી કદાચ કોર્પોરેશન ભૂલી ગયું છે કે શહેરમાં આવો કોઈ બગીચો પણ છે અને એટલે જ છે બિસ્માર હાલત। હવે રહી રહીને સમારકામનું યાદ આવ્યું તો તે પણ ગોકળ ગતિએ ચાલે છે। ત્યારે ઝડપથી કામ પૂરું કરવા માંગ ઉઠી છે તો મેયરનું કહેવું છે કે કામ ચાલી જ રહ્યું છે, જે જલ્દી પૂરું કરાશે। કામના વિલંબ એટલે થયો છે કે 1 મહિનો સતત વરસાદ આવી રહ્યો છે અને આ કારણ હોવાથી માટી ભીની થઈ છે અને તકલીફ થઈ રહી છે, તેથી થોડોક વિલંબ થયો છે। બાકી કડક સૂચના આપી છે કે ભાઈ જેમ બને એમ જલ્દી આ કામ થઈ જાય। જ્યારે આપણે આવું આયોજન કરતા હોય, લાખો રૂપિયાનું આયોજન, લાખોનો ખર્ચો કરવા માટે મહાનગરપાલિકા જ્યારે તૈયાર થતી હોય ત્યારે અગાઉથી આ બધું આયોજન કરવું જોઈએ કે ત્યાં કન્ડિશન કેવી છે, ત્યાં કઈ રીતે થશે, ત્યાં કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય। પહેલાંથી જો ખ્યાલ રાખ્યો હોત કે આની નીચે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન છે મોટી અને વ્યવસ્થિત આયોજન પહેલેથી કર્યું હોત તો આ બધો બગીચાનો ખર્ચો છે એ માથે પડ્યો છે। પછી જે ડ્રેનેજ લાઇનનું અત્યારે જે કામ ચાલુ છે એનો પણ ખર્ચો છે। આ પ્રજાના પૈસાનો વેડફાટ ન થાય આવું આયોજન પહેલેથી કરવું જરૂરી હતું। બગીચો બિસ્માર છે, રિપેરિંગની જરૂરિયાત છે, ત્યારે રાજનીતિને બદલે તાત્કાલિક કામ પૂરું કરવા માટે લોકો પણ કહી રહ્યા છે। ભાવનગર શહેરના અનેક બાગ બગીચા છે તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે, પરંતુ વાત કરીએ તો વર્ષ 2018માં લોકાર્પણ કરેલો આ જે બગીચો છે જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। આ દીપક ચોક વિસ્તારમાં આવેલો જે દીપક ચોક સર્કલનો બગીચો છે, લાખો રૂપિયાના ખર્ચે એમાં રમતગમતના સાધનો અને જે બગીચો છે તેનું રિનોવેશન કરી લાઇટિંગ સાથે આ બગીચો છે તે સુંદર બનાવવામાં આવ્યો હતો। પરંતુ વાત કરીએ તો જે પ્રકારે આ બગીચાની નીચેથી જે ડ્રેનેજ લાઇન નીકળતી હતી તેને લઈને મોટો ભૂવો પડતા હાલ જે બગીચાના લાખો રૂપિયાનો ખર્ચ છે તે એળે ગયો હોય તે રીતે બગીચો છે તે તોડી નાખવામાં આવ્યો છે અને આ જે ડ્રેનેજ લાઇન છે તેનું રિપેરિંગ કામ છે તે કરવામાં આવ્યું છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો રમતગમતના સાધનો છે તે કોઈ આયોજન વગર બિસ્માર બની જાય તે રીતે એક સાઈડ મૂકવાને બદલે જ્યાં ત્યાં રહેવા દીધા છે, જેને લઈને તેને પણ નુકસાની પહોંચી છે। કહી શકાય કે મહાનગરપાલિકાના દરેક જે કામ છે તેમાં આયોજનનો અભાવ હોય તેવું જોવા મળી રહ્યું છે, જેને લઈને માત્ર 5 થી 7 વર્ષ દરમિયાન આ જે બગીચો છે જેમાં લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો તે બગીચો હાલ બિસ્માર બન્યો છે। ત્યારે લોકોના જે લાખો રૂપિયા ટેક્સના છે તેને આ રીતે બગાડવામાં આવતા હોવાનું વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। અને બીજી તરફ વાત કરીએ તો આ બગીચો હવે ક્યારે ફરીથી તૈયાર કરવામાં આવશે અને લોકો ફરીથી ક્યારે ઉપયોગ કરવામાં આવશે તે પણ જોવું રહ્યું। અલ્પેશ ડાભી, TV 13 ગુજરાતી, ભાવનગર।